જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ ને હું મારા બધા જ ખેડૂત ભાઈને જુવારની ખેતી બતાવવાનો છું। તો આ વખતે આપણે જુવારની ખેતીમાં સારો વિકાસ ને સારો ફાયદો જોવા મળ્યો છે અને તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આપણી આ જુવારની ખેતી આ વખતે બહુ સારી છે અને જુવાર કોહણા પણ કાઢી દીધા છે અને આ જુવારની અંદર મોટા ભાગે ખેડૂતો કઈ રીતે વધારે ઉપયોગ કરે છે અને બનાસકાંઠામાં એમાં પણ બનાસકાંઠાની અંદર જુવારની વધારે ખેતી થાય છે અને આ વખતે જુવારમાં ફાયદો પણ સારો છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને બધાને દિલથી હું જણાવીશ કે જે જુવાર છે એના મોટા ભાગે વધારે બનાસકાંઠાની અંદર વરસાદની સિઝનમાં અને ઉનાળાની સિઝનમાં વધારે ખેતી થતી હોય છે। એનું કારણ એ છે કે આપણા બનાસકાંઠાની અંદર મોટા ભાગે પશુપાલનનું વધારે થાય છે અને આ જુવાર જે છે એની જે સાર હોય છે તે ઢોરોને બહુ મહત્ત્વની હોય છે અને એના કારણથી ખેડૂતોને ફાયદો સારો રહેતો હોય છે અને વધારે સાર કોઈએ વેચાતી લેવી પડતી નથી। એના કારણથી તમે જોઈ શકો છો કે વાલા ખેડૂત મિત્રો, આ જે જુવાર તમને અત્યારે જોવા મળે છે એ જુવાર જો એની કાપ્યા પછી જુવારની સાર પણ એકદમ સરસ થાય છે, ઢોરોને સારની તકલીફ નથી પડતી। અને બીજું કે જુઓ તમે, આજે એના સોગલા જે એના ડોડા છે પાકી ગયા ત્યારે જુવાર આપણી જે છે તે જ્યારે પાકમાં આવે છે ત્યારે એને જો કઢાઈને આપણે ઘરે મૂકી દઈએ છીએ અને પછી ભેંસોને ખોણ ઓરવામાં પણ સારું કામ લાગે છે અને ભેંસોમાં બધી રીતે જુવાર બહુ સારી છે ઉત્પાદનમાં બધી રીતે ખેડૂતોને, અને ભેંસોને પાપડી સારવા કરતી જુવાર સારવામાં ખેડૂતોને બહુ વધારે ફાયદો રહેતો હોય છે। તો વાલા ખેડૂત મિત્રો, તમારું શું કહેવું થાય છે કમેન્ટ કરજો। વિડીયો ગમે હોય તો ચેનલને ફોલો કરતા જાજો અને દશરથભાઈને જરૂરથી સપોર્ટ કરજો। તો ફરી એકવાર નજર નાખી દો વાલા ખેડૂત મિત્રો, જેથી તમને બધાને જોવા મળી જશે કે દશરથભાઈની જુવાર એકદમ સારી છે। તો જોઈ લીધી વાલા ખેડૂત મિત્રો, જુઓ કેટલી જુવાર છે। તો તમે પણ ભેંસોનું પાલન પોષણ કરો છો કે નથી કરતા કમેન્ટ કરજો અને કેટલા ઢોરા રાખો છો એ પણ કમેન્ટ કરી જણાવજો। તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, વિડીયોને ફોલો કરવાનું ના ભૂલતા।